જીવનની સૌથી મોટી નિરાશા કઈ છે ખબર છે? જ્યારે આપણે દિલથી કોઈને સમજાવવાનો પ્રયત્ન કરીએ અને છતાં એ આપણને સમજી ન શકે. તો ચાલો આજે મનની એવી જ કંઈક વાત કરીએ. ક્યારેક આપણે ખૂબ ઈચ્છીએ છીએ કે લોકો આપણને સમજે, આપણી મજબૂરી સમજે, આપણી ચૂપ્પી પણ સમજે, આપણી લાગણીઓ સમજે. પણ કદાચ દરેક વ્યક્તિ પોતાની નજરથી દુનિયા જુએ છે ને. તેમના અનુભવ અલગ હોય છે, તેમના દુઃખ અલગ હોય છે. એટલે એ દરેક વખતે તમને સમજી શકે એ જરૂરી નથી. કલ્પના કરો, એક બાળક આખો દિવસ શાંત રહે છે. માતા પિતાને લાગે એ ખૂબ સમજદાર છે, પણ કદાચ એ બાળક અંદરથી એકલું અનુભવે છે. એ બોલતું નથી કારણ કે એને લાગે છે કે કોઈ સમજશે જ નહીં. ઘણીવાર આપણે મોટા થઈએ છીએ, પણ આ લાગણી આપણી સાથે જ મોટી થાય છે. એક સત્ય કહું, દરેકને તમને સમજાવવાની જવાબદારી તમારી નથી, અને દરેક વ્યક્તિ તમને સમજી જાય એની અપેક્ષા રાખવી તમારા પોતાના દિલ પર ભાર મૂકવા જેવું છે. કેટલાક લોકો તમને સમજશે, કેટલાક નહીં, અને આ બંને વાતો સામાન્ય છે ને. આજે એક નાનું કામ કરજો. આજે કોઈ તમને ન સમજે તો તરત જ પોતાની કિંમત પર સવાલ ન કરશો. પોતાને માત્ર એટલું કહેજો, શક્ય છે કે તેને મારી વાત સમજાઈ નથી, પણ એનો અર્થ એ નથી કે મારી લાગણીઓ ખોટી છે. આ એક વાક્ય તમને અંદરથી ઘણું હળવું કરી શકે છે. દરેક દિલને દરેક માણસ નહીં સમજી શકે, પણ એક સાચી વ્યક્તિ ઘણીવાર આખી દુનિયા કરતાં વધારે પૂરતી હોય છે. અને જ્યાં સુધી એવી વ્યક્તિ ન મળે ત્યાં સુધી પોતાની જાતને સમજવાનું બંધ ન કરશો. જો તમે પણ ક્યારેક કોઈ મને સમજતું નથી એવું અનુભવ્યું હોય તો કમેન્ટમાં માત્ર એક શબ્દ લખજો, સમજ. કદાચ આજનો એ એક શબ્દ કોઈ બીજા વ્યક્તિને પણ હિંમત આપશે. તો મારા પરમ મિત્રો, આપણે ફરી મળીશું સમયની સાંજમાં. ત્યાં સુધી તમારું ધ્યાન તો તમારે રાખવું જ પડશે. તમારા માટે નહીં, મારા માટે. કેમ કે આ સફરમાં તમે એકલા નથી. હું અહીં જ છું તમારી સાથે, હંમેશા માટે.